ડાંગ જિલ્લામાં ચેકડેમના કામમાં અધિકારીઓ સાથેની મિલીભગતમાં ઇજારદારો હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। ડાંગ જિલ્લાના હુબાપાડામાં ચેકડેમના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો કામ બંધ કર્યા છતાં સરકારી તંત્ર એવા ઇજનેરો ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે। ડાંગ જિલ્લાના ગામડાઓમાં આદિવાસી જનજીવનને પાણીની સુખાકારી સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ડાંગ જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓની ખાયકી ધરાવતી નીતિના પગલે સિંચાઈની અમુક યોજનાઓ ક્યાંક કાગળ પર તો ક્યાંક અધૂરી નહીં તો ભ્રષ્ટાચારથી ખદબદિત જોવા મળે છે। ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચેકડેમના નિર્માણ અને રિપેરિંગની કામગીરીમાં અધિકારીઓને ઇજારદારની મિલીભગતમાં ગુણવત્તા વગરની સિમેન્ટ, સ્ટીલ અને રેતીની જગ્યાએ ગ્રીટ થતા કપચીની જગ્યાએ મસમોટા પથ્થરો નાખી ભય વગરનો ભ્રષ્ટાચાર જ આચરવામાં આવતા અમુક ચેકડેમ પ્રથમ વરસાદમાં લીક થઈ જતા હોય છે। ડાંગ જિલ્લામાં ચેકડેમોના બાંધકામ ગુણવત્તા વગર થતા સરકારની યોજનાઓ પાણીની જેમ વહી જાય છે। રિપોર્ટર રમેશ મહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।